નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. જેને મોહબ્બતની બીમારી લાગે ને એને બે છોકરાની માય કુંવારી લાગે. આ પ્રેમમાં પડી ગોટે ચડાવી દે. આપણું સાહેબ પેલા સૂત્ર હતું વસુદેવ કુટુંબકમ. સમગ્ર વિશ્વ રહ્યું એક પરિવાર છે. થોડુંક ભણ્યા પછી સૂત્ર બદલું, નાનું કુટુંબ સુખી કુટુંબ. વરી થોડાક ભણ્યા થોડાક સુધરા, વરી પાછું સૂત્ર બદલું, હમ દો હમારે દો. ત્યારે શું થતું? હમ દો હમારે દો એટલે બે આપણે અને બે આપણા છોકરા. ફરી પાછું સૂત્ર ઈને એ રહ્યું કે હમ દો અને હમારે દો, પણ એમાં છોકરા નહીં, બે માણા પોતે અને બેના એક એક મોબાઈલ. આ એની વાત છે. અમાર થોપણ દાદાને મેં કીધું, દાદા અત્યારે આટલા બધા તરત જ છૂટાછેડા થઈ જાય છે, પેલા આટલા બધા છૂટાછેડા ન થતા, એનું કારણ શું? મને એને દાદાએ જવાબ બહુ સારો દીધો. મને કે પેલા છોકરા એટલા બધા કરતા ને એ કે, તો છોકરાઓ મા બાપને બાંધવાનો સમય જ ન રહેવા દેતા. અને અત્યારે આ ફેમિલી પ્લાનિંગમાં પડ્યા છે ને કે આમાં છૂટાછેડા થઈ જાય છે. દરેક પુરુષોને એમ હોય કે ગમે એમ કરીને ઘરવાળી રહીને એને દાબમાં રાખવી, ટ્રાય ન કરવી, કોઈ દી રે નહીં. એક ભાઈને એમ થયું કે ઘરવાળીને ગમે એમ કરીને બીવડાવીને રાખવી. અને આમ તો જીવનમાં સુખેથી જીવવું હોય ને તો એક સૂત્ર યાદ રાખવું, પત્નીથી બીવો ને મોજથી જીવો. અડધો ટીવીમાં વિડીયો જોતા જોતા, મોબાઈલમાં જોતા જોતા ગે ગઢવીભાઈ સાચું બોલ્યા. હા, તે ભાઈને એમ થયું કે ઘરવાળીને ગમે એમ કરીને દાબમાં રાખવી છે, તો બજારમાં ગયો અને ખોટી ગરોળી લઈ આવ્યો. બેનો ધ્યાન ગરોળીથી બીવે. હવે ખોટી ગરોળી લઈ આવ્યો, હજી પાર્કિંગમાં હોન્ડા પાર્ક કરીને ઘરમાં આવતો હતો ને, તા એની ઘરવાળી રહીને ઘરમાં નાગ ઘરી ગયો હોય છે ને, તો નાગની બોચી પકડીને ઘરવાળી બહાર નાખવા જતી હતી. ઓલાને પાર્કિંગમાં પરસેવો વળી ગયો. હા, અને હમણાં જો ચોમાસાની સિઝન આવશે, ચોમાસાની સિઝનની અંદર પછી આ બધા તંત્ર જાગૃત થાય. મને તો એ નથી સમજાતું કે ચોમાસું આવે ત્યારે જ કેમ તંત્ર જાગૃત થાય છે. ત્યાં સુધી હુતા હોઈએ કે ફરવા વહી ગયા હોય. આ તો વરસાદ પડે એટલે બધે પાણીની સમસ્યા, રસ્તામાં રોડમાં પાણી ભરાઈ જાય, માણસો હેરાન થાય, ગટરું ઉભરાય, કુંડીયું ઉભરાય. હા, તો કલેક્ટર સાહેબે બધા માણસોને બોલાવ્યા અને વરસાદમાં સાવચેતીના પગલાં બધું સમજાવ્યું. પછી છેલ્લે એટલું બોલ્યા, કોઈને કાંઈ પૂછવું હોય તો કયો. એક નંગે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. એ કે કલેક્ટર સાહેબ બીજું તો કાંઈ નહીં, એ કે વરસાદ રહ્યો એ ઈંચમાં પડે છે તો રોડ ઉપર પાણી ફૂટમાં કેમ ભરાય છે? અને આપણા દેશમાં આપણે નક્કી ન કરી શકી કે રોડમાં ખાડા હે કે ખાડામાં રોડ હે. હા, અડધા લોકોને કમરના દુખાવા જેમાં થઈ ગયા. હા, હમણાં પ્રેમી રહ્યો ને, એની પ્રેમિકા હારે બેઠો હતો. પછી આ લગ્ન ન થાય ત્યાં સુધી વાયદા કર્યા રાખે. એટલે પ્રેમિકાને કે હું તારી બધી વિશ પૂરી કરીશ. તો પ્રેમિકા કે એ કે કામ કર, મારા હાટું હે ને ગુલાબી કલરનું સમોસું લેતો આવ. અને છોકરો જાય એવો નહોતો. એ બજારમાં ગયો, તમને બધાને ખબર, પેલા ઓલા નાનકડા રંગીન સમોસા આવતા, આપણે જે જૂનવાણી પેઢી એને ખબર છે. તો બજારમાંથી એ ગોતી આવ્યો ને આવીને કે ગાંડી તે તો ગુલાબી જ માંગ્યું હતું ને, હારે પોપટી કલરનું લેતો આવ્યો. અત્યારની જનરેશનને પોતાય ને જેનજી, અત્યારના આ બધા કે ને કંઈક જેનજી કહેતા, આપણે તો સાદા માણા રહ્યા. હવે એ અત્યારની એક જેનજી જનરેશને ફેસબુક ઉપર અપલોડ કર્યું, સ્ટેટસ મૂક્યું, પોતે હાઈલો આવતો હોય અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગતું હોય ને પાછું લખ્યું કે રોયલ એન્ટ્રી. હવે એ મરી ગયા ને કોણ સમજાવે કે સિઝરિયન કરીને તને બારો કાઢ્યો હોય, રોયલ એન્ટ્રીનો દીકરો થતો. અને તમે જો અમુક લોકો બહુ હોશિયાર હોય, અને આ ચોર રહ્યા ને એ પેલા રાતના ચોરી કરતા, હવે તો બપોરે ગમે એની હાથ મારી લે. તો એક ચોર રહ્યો ને એ સોસાયટીમાં ખરા બપોરનો રખડતો હતો. હવે આપણા આ માણસો રહ્યા ને એ બપોરના 12 બહુ રખડતા ઓછા હોય છે. તો એમાં એક જણાની આ ગયો ને, જણ રહ્યો ને ગરમીનો બહાર ખાટલો ઢાળીને સૂતા હતા. અને ચોર ઘરમાં ગયો, 2.5 કલાક સુધી મૈથો, હાથમાં કાંઈ મળ્યું નહીં. બારે નીકળતો ગયો ને ઓલો જે ખાટલે વાહર ખાતો હતો ને
એના કાનમાં રાડ પાડીને ગયો કે ઘરમાં કાંઈ હોય નહીં ને તો ખોટે ખોટા આગળિયા દ્યોમાં ખુલ્લા રાખો એટલે અમે ખોટા અંદર જઈને હેરાન ન થાય. અડધા આમ હેરાન કરી દે. અને ભારત રહ્યું ને, ભારતની અંદર 1000 છોકરાએ, મને પરફેક્ટ આંકડો ખબર નથી, પણ 1000 છોકરાએ લગભગ 825 છોકરીઓ હે. એટલે જે 125 વધે હે ને એમાંથી કોક અબ્દુલ કલામ થાય, કોક રતન ટાટા થાય, કોક નરેન્દ્ર મોદી થાય, કોક અટલ બિહારી વાજપેયી થાય, અને બાકીના જે વૈધા ને એ બધા 3 સીટીઓ વાગે ને પછી ગેસ બંધ કરવાનું કામ કરે. 2-4 તો વિડીયો જોતા જોતા ગેસ બંધ કરવા ગયા. તમે બધા સરસ મજાના દાંત કાઢો હો, બધા બેઠા ના, બધા લોકોને એક ચારણ તરીકે આશીર્વાદ આપું હું કે તમારા બધાનું ઘર રહ્યું ને એ સરસ ચાલે અને ઘરમાં તમારું હાલે. પુરુષ કંઈ બોલી નથી શકતા. આ એક ભાઈબંધ એના ભાઈબંધને પૂછ્યું કે એલા તારા ઘરમાં તારું હાલે કે ન હાલે? એટલે ઓલાએ તરત જવાબ દીધો કે તને તો ખબર જ છે ને કે મારા ઘરમાં પહેલેથી મારું જ હાલે, પણ હું હંમેશા મારી પત્નીનું કયું કરું છું અને એનું જ કયું કરવું પડે. હા, ગયા મહિને અમદાવાદમાં મારું ગમત ગુલાલનું રેકોર્ડિંગ હતું. હવે અમદાવાદ અઘરું ગામ છે, તો બસ સ્ટેન્ડેથી ઉતરી અને સ્ટુડિયો જતો તો રિક્ષામાં ગયો. હવે પાછું અમદાવાદ ખુમારીવાળું ગામ છે, તો રિક્ષાવાળા રહ્યા ને એને સાઈડમાં દેવી હતી ને, તો ઇન્ડિકેટર સાઈડ લાઇટ ચાલુ ન કરી, ટાટીઓ બહાર કાઢ્યો. મેં કીધું હાય બાકી જબરો છે. અને રિક્ષામાં પાછું મુકેશનું ગીત વાગતું હતું. હવે મુકેશનું ગીત વાગતું હતું અને રિક્ષાનો અવાજ એટલો હાલતો હતો. એટલે આમાં હું નક્કી નહોતો કરી શકતો કે રિક્ષાનો અવાજ અને આ મુકેશજીનો અવાજ બે એકબીજા સ્પર્ધામાં ઉતરાય છે, કોનો અવાજ વધારે નીકળે. એટલે મેં કીધું એલા આ રિક્ષા રહીને એ કાંઈક ખર્ચો માગે એવું લાગે છે. મને કે કેમ? મેં કીધું મેં કીધું આ મુકેશજીનો અવાજ રહ્યો ને યા તારી રિક્ષાના અવાજની અરે મેચ થઈ જાય આગળ પાછળ. મેં કીધું સંભળાતું નથી હરખું. અને એ રિક્ષાવાળાએ જે મને બ્રહ્મ જ્ઞાન આપ્યું, જે મને મોટિવેશનલની સ્પીચ આપી, એ કદાચ 5000 રૂપિયા દઈને સાંભળવા જાવ ને તોય ન મળે. રિક્ષાવાળો મને ક્યાં આમ જો, મોદી સાહેબને ચિંતા है કે ભારત વિશ્વગુરુ બને. રાહુલ ગાંધીનો પ્રશ્ન है કે એ ભારતનો વડાપ્રધાન બને. મને મારી રિક્ષાનો પ્રશ્ન છે. આટલા દરેકને બધાય પ્રશ્ન હોય છે, મને આટલો પ્રશ્ન છે, છતાંય આ પ્રશ્નની વચ્ચે હું આરામથી મુકેશનું ગીત સાંભળ્યું હું મન કે છાનું મને તમે સાંભળી જાય. એટલે પ્રશ્નો બધાયને રહેવાના છે, આપણે આપણો માર્ગ કરી લેવાનો છે. અને અમુક રહ્યા ને એ અમથા હેરાન કરે. હવે અમારી સોસાયટીમાં નેપાળી ચોકીદાર રાખ્યો. તમને ખબર ને નેપાળના ચોકીદાર એની બહુ આમ તગડા હોય. એ રાતના મટકુરો મારે ને ગમે એમ કરીને કોઈ સોસાયટીમાં એ જાગતો હોય ને એટલે ચોરની કે કોઈ માણસની હિંમત ન થાય આવવાની. મારો ભાઈબંધ ધવલો, ઘણાને હાથખોટના દીકરા હોય, મારે હાથખોટનો ભાઈબંધ એવી અઘરી નોટ વાત જવા દો. એ નેપાળી ચોકીદારને કે તમે કેવા છો? એટલે ઓલો કે હું નેપાળી છું. ધવલો કે લાગસ અમેરિકન જેવો. બીજી વાર પૂછ્યું કેવા છો? ઓલો કે હું નેપાળી છું. ધવલો કે લાગસ અમેરિકન જેવો. ત્રીજી વાર પૂછ્યું કે કેવા છો? ઓલાનો મગજ ગયો, એ કે અમેરિકન. ધવલો કે લાગસ નેપાળી જેવો. હવે આને તમે કેવી રીતના પૂછો? અમારે રાજકોટમાં પેલેસ રોડ ઉપર આશાપુરા માનું મંદિર છે. દર મંગળવારે હું ત્યાં દર્શન કરવા જાઉં. તો આ મંગળવારે દર્શન કરવા ગયો ને તો ધવલો અને એની ઘરવાળી 2 જણા ત્યાં દર્શન કરવા આવ્યા હતા. એટલે હું બહાર નીકળી, મેં કીધું હું માગ્યું તે? ધવલો મને કે મેં મારા હાટું કાંઈ નથી માગ્યું ભાઈ. મેં કીધું તો? મને કે મેં માતાજી પાસે માગ્યું કે મારી ઘરવાળીએ તમારી પાસે જે માગ્યું હોય ને એ પૂરી કરવાની શક્તિ મને આપે. એવી અઘરી નોટ એક દી મને કે આપણી કે આ દિવાળી પછી કે લગ્નની સિઝન બહુ નીકળે એટલે આપણે એને લગ્ન ગાળો કઈ. મેં કીધું હા. તો મને કે આ લગ્ન ગાળો શબ્દની અંદર આમાં ગાળો શબ્દ રહ્યો એ કઈ ગાળોની વાત કરે છે? આના જવાબ આપણે ક્યાંથી કાઢવા? લગ્નમાં તમે જોજો, દુલ્હનના લગ્ન થતા હોય ને એટલે કન્યાની જે બેનું હોય ને એ સરસ મજાની તૈયાર થઈને ફરતી હોય માંડવામાં બધી જગ્યાએ. અને કન્યાના ભાઈઓ રહ્યા ને
એ તો વાસણના ટોપ માથે લઈને રસોડે મૂકવા જતા હોય હો. આ પુરુષોને કામ જ કરી રાખવું પડે. અને હવે આ બધા પાર્ટી પ્લોટની અંદર આવા હારા લગ્ન ને થાય. પહેલાં આવા પાર્ટી પ્લોટ કે કાંઈ હતું ના, તો છેલ્લા 15-20 વર્ષથી આવું બધું. પહેલાં તો ઓલી સમાજની વાડીઓમાં લગ્ન થતા, એ સમાજની વાડીઓમાં લગ્ન થતા, અને પછી ઓલા લોખંડના ટેબલ ખુરશી આવતા. આ જે ગયા છે ને ખ્યાલ હશે. અને એમાં પછી વાડીઓમાં પંખા, ગરમી થાય લગભગ વૈશાખ મહિનામાં લગ્ન જાજા હોય, તો એમાં એ પછી હવે ઓલું નવું નીકળ્યું ને તે બધાએ કે હાર તો પહેલેથી પહેરાવ્યા રાખે, એમાં અમુક હોય તો એ દુલ્હનને ઊંચી કરે ને, તો વળી દુલ્હાવાળા હોય તો એને ઊંચો કરે ને એકબીજાને હાર પહેરાવા. તો એમાં એ વાડીમાં લગ્ન થતા હતા ને, એમાં કન્યા વર એકબીજાને હાર પહેરાવા આવ્યા. તો વરરાજો રહ્યો ને એને એના ભાઈબંધુએ તેડીને ઊંચો કર્યો ને, તો હવે કોઈને ખબર નહોતી. વરરાજાને માથે ટાલ હતી, વીક પહેરી હતી, વીક પંખામાં હલવાઈ ગઈ, પૈણા વગરનો પાછો આવ્યો. એટલે અમુક અખતરા રહ્યા ને બીજા માટે ખતરનાક થઈ જતા હોય. એક ભાઈ રહ્યા ને, એના જમાઈને કે જમાઈ રાજી કે તમે એટલી બધી માથાકૂટ કરો, પણ અમારી દીકરી રહી ને એ તો ગાય જેવી છે. તો જમાઈ કે ગાય જેવી હોય ને તો એને ક્યાંક ગૌશાળામાં બાંધવી હતી, મારી યાર હું કામ બાંધી દીધી. હવે મને ઢીક મારીને અને ખોજાડી દીધો. હા, અમારે સોસાયટીમાં બંગડામાં રહે, તો એક દી પ્રોગ્રામમાં તૈયાર થવા થઈને જતો હતો ને, લિફ્ટમાંથી બહાર નીકળો ને જબો બબો પહેરીને, અને પછી ક્યારેક વિડીયો અમારા જોતા હોય એટલે મને મંગળામાં મને કે આ બધું બોલવાનું તને હોજે ક્યાંથી? મેં મંગળામાં કીધું, મેં કીધું આ બધું ગોતવામાં અમે હોજી જતા હોય, એમને બધું નથી મળતું. આ ગયા મહિને દીવ પ્રોગ્રામ હતો, તો અમારી સોસાયટીના બધા પુરુષો અમે રાતના ત્યાં બેઠા હોય, એટલે મને કે ચંદ્રેશભાઈ કે આ શનિ રવિ કે આપણે અહીંયા કે સોસાયટીમાં કે પાર્કિંગમાં જમણવારનો પ્રોગ્રામ રાખવાનો હોય. મેં કીધું ના, મેં કીધું આ રવિવારે તો મારે દીવ પ્રોગ્રામ છે. તો અમારા એક જયવીરભાઈ રહ્યા ને મને કે અમે હે ને દીવ વિજ્ઞાન મેળાનું કહીને જ ગયા હતા. હવે એને એમ કે પ્રોગ્રામનું કે મને પીવા જતા આવીશું. હવે ચા પીવા જેવી વસ્તુ છે ભાઈ. એક વેદરાજ છે ને, અમુક જો અમુક લોકો રહ્યા ને એ અત્યારના ડૉક્ટર પાસે દવા લેવા જાય જ નહીં. એને તો એમ જ થાય કે અત્યારની આ બધી દવાઓ ખાય હાઈ પાવરવાળી તો કંઈક રિએક્શન આવી જાય. ઘણા રહ્યા ને એ આયુર્વેદમાં અને વેદરાજમાં એમાં જ માનતા હોય. તો એક જણાની કંઈક તબિયત ખરાબ હોય છે, ગળામાં કંઈ હરખું બોલી હકતો નહીં હોય, ઉધરસ બુધરસ થતી હશે, તો એ વેદરાજ પાસે દવા લેવા ગયો ને પછી બીજી વખત જ્યારે આ વારો હતો ને, એટલે વેદરાજ કે ઓલું મેં ગળા માટે જે કે ઉકાળો પીવાનો કીધો તો એ પીધો કે નહીં, તો એનાથી ઉધરસ બંધ થઈ જાય. તો ઓલો વેદરાજને કે મેં થોડોક ચાખ્યો ને, પછી વેદરાજ મને એવું લાગ્યું કે આના કરતાં તો ઉધરસ હારી. અમુક આપણને એવા ઉખાડા પાય, આપણે ચૂલા ઉપર ન બેઠા ને તો એ ઉખડી જાય હો. અને વાંઢા રહ્યા ને આપણા દેશમાં હોશિયારમાં હોશિયાર હોય વાંઢાઓ, એની પાસે ગમે ત્યાંથી ગમે રસ્તો કરી લેવાનો. શું કામ? ગમે ત્યાં મેળ પડી જાય. એક વાંઢાને ભગવાન પ્રસન્ન થયા, એટલે ભગવાને કીધું કે પત્ની જોઈ છે કે ભજીયા જોઈ છે? તો વાંઢાએ જવાબ બહુ સારો દીધો. એ કે ભગવાન પત્નીના હાથના બનાવેલા ભજીયા. ભગવાનને એમ કીધું કે મારા બેટા હે હો બુદ્ધિશાળી, મને છેતરી એમ. હમણાં થોભણ દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા આ મોટિવેશનલ સ્પીકર એટલે શું? મને કે વાંદરાને સિંહનો શિકાર કરવાની હવા ભરે ને એનું મોટિવેશનલ સ્પીકર, કે જે થાય ને એ જ કહેતા હોય. અને અત્યારના વાત કરવામાં બહુ ધ્યાન રાખવું પડે ફોનમાં. ભાઈ ધવલો એક દી મને કે ગજબ થઈ ગયો. મેં કીધું થયું હું? તો કે મન કે કાલ આખી રાત મારી પ્રેમિકા રે મેં ફોનમાં વાત કરી લેટ નાઇટ સુધી, પછી સવારના મારી પ્રેમિકાનો મને ફોન આવ્યો. મને કે સારું થયું કાલ રાત નાઈ કે તે મને ફોન ન કર્યો, ફોન રહ્યો ને મારી મમ્મી પાસે હતો. હવે આમાં કોની એરી ક્યાં ફિટ થઈ જાય એ નક્કી ન કરી શક્યો. હા, ઊંઝા પ્રોગ્રામ હતો. ઊંઝા પ્રોગ્રામ અમારો ડાયરો પૂરો થયો ને પછી અમારો પ્રોગ્રામ મોડો પૂરો થાય, એટલે અડધી રાતના અમને પ્રોગ્રામ પૂરો થાય ને એટલે અમને કલાકારોને બધાને ચા પાણી નાસ્તો કરવાની ટેવ. હવે ગામમાં લગભગ બધી જગ્યાએ બધું બંધ થઈ ગયું, પણ બસ સ્ટેન્ડની આજુબાજુની જે જગ્યા હોય ને ત્યાં કાંઈક ને કાંઈક ખુલ્લું હોય. તો અમે બસ સ્ટેન્ડ પાસે હે ને ચા પાણી નાસ્તો કરવા ગયા. તો બસ સ્ટેન્ડમાંથી, ઊંઝાના બસ સ્ટેન્ડમાંથી એક બસ બારે નીકળી, એમાં બોર્ડ લખ્યું હતું કે વિસનગરથી કમાણા. બસ આમ નીકળી અને બાજુ અંદર પાછી બીજી એક બસ ગઈ, એમાં લખ્યું હતું સિદ્ધપુરથી મુંડાણા.
આમાં વાંચવાવાળા અમે ગોટે ચડી જાય હો. હા, એક જણો મને કે આ તમારો કે દુહો હે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન થાન મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા, આવું કેમ? પછી મેં એને કીધું, મેં કીધું જો કાઠિયાવાડની બહાર તું ક્યાંય રહેવા જા, તું તારી ઓફિસેથી છૂટીને ઘરે જાતો હોય તારું સ્કૂટર લઈ, એમાં બસ સ્ટોપની બાજુમાંથી નીકળ, બસ સ્ટોપ પાસે તારી નજર પડે ત્યાં કોઈ તારો મિત્ર કે કોઈ જાણીતો ઊભો હોય તો એને સ્કૂટરમાં પાછળ બેસાડી એના ઘર સુધી એને મૂકી જા, એના ઘરે એને મૂકવા જા. એ ઘર પાસે પહોંચીને સ્કૂટરમાંથી હેઠે ઉતરે ને પછી શું કે ખબર છે, કોક દીક નિરાતે સમય લઈને ચા પીવા આવજે. આ મરી ગયા અત્યારે આવ્યા એનું હું તને વગર મફતે મૂકી ગયા. મેં કીધું એમનો ચાય ન પાય, બાકી અહીંયા મહેમાન ગતિ થાય. કન્યાને જોવા ગયો મુહૂર્તિયો, એટલે કન્યા મુહૂર્તિયાના સંકોચ એકદમ બીતા બીતા કે આમ જોવો મને હે ને આમ કાંઈ રાંધતા નથી આવડતું. તો મુહૂર્તિયો કે ચિંતા કરમાં, મારા ઘરમાં કંઈ રાંધવા જેવું હે નહીં. અન્નક્ષેત્રના ટિફિન લઈને ખાતો હોય એમાં તારે હું રાંધવું. અને આ જેટલા પૈણેલા રહ્યા ને તમને બધાને એટલું કહી દઉં કે તમારી ઘરવાળી સાંજના 7થી રાતના 9 વાગ્યા સુધી જો ઓનલાઈન હોય તો સમજી લેવું કે ઘરે જમવામાં ખીચડી બનાવી છે, બીજી કાંઈ આશા ન રાખતા. આ એક જણો દવાખાને ગયો ને એટલે ડૉક્ટર સાહેબ કે શું ખાતું તું? તો કે સાહેબ ગાંઠિયા, ભજીયા, પીઝા, ચાઇનીઝ આ બધાયના સ્ટેટસ જોયા અને પછી ખીચડી ખાધી. ડૉક્ટર સાહેબને એની પત્ની કે આ તમે તમારે ત્યાં જેટલા દર્દીઓ આવે એ બધાને તમે પૂછો હું કે તમે શું ખાધું તું? ડૉક્ટર કે એના ઉપરથી બિલ બનાવવાની ખબર પડે. ખીચડી ખાધી હોય તો એવી ટ્રીટમેન્ટ થાય, મારા હોટલમાં જમવા ગયા તો એવી ટ્રીટમેન્ટ થાય. એક ડૉક્ટર સાહેબને રાતના નીંદર નહોતી આવતી, પડખા આમથી આમ ફરતા હતા. તો એની ઘરવાળી કે હવે તો તમારો ઓલો દર્દી હાજો થઈ ગયો હતો, હવે હું કામ ઉજાગરા કરો, ટેન્શનમાં છો? ડૉક્ટર કે મને એ જ નથી સમજાતું કે એને કઈ દવા લાગુ પડી ગઈ. આમાં કોણ કોનું કરી નાખી ખબર ન પડે. હા, અને ભગવાન રહ્યા ને એ આપણને હાવ મફતમાં દાંત આપે, આપણી પાસેથી 1 રૂપિયો ન લે. એ દાંત કઢાવવા હાટું આપણે દવાખાને જઈએ તો આપણો દાંત અને કઢાવવા હાટું આપણે પૈસા દેવા પડે. પણ સાહેબ એવું નથી, આપણા શરીરમાં કાંઈ પણ નુકસાની આવે ને તો એ હાજુ કરવા હાટું આ ડૉક્ટરો રહ્યા ને એને સલામ છે. બાકી જો ડૉક્ટરોની શોધ ન હોત ને તો આપણે તો અળવિતરા ભાંગા હોત, એ કાયમી માટે પછી ભાંગેલા જ રખડતા હોત ગામમાં. અને અમુક તમે જોજો એટલા બધા સજ્જન હોય. હવે આપણે તો છીક ખાયેલા આમ આજુબાજુવાળા રહ્યા ને એ તરત આમ મોઢે રૂમાલ રાખવા માંડે ને આપણે હાથામાં આમ કરવા માંડીને. અને અમુક એટલા સુધરેલા હોય, અમુક તમે જોજો બહુ ભણેલા હોય ને એ છીક ખાઈને પછી કે સોરી. અને અમુક એમાં તો એટલા બધા સુધરેલા હોય, એના ભેગા તમે ક્યાંક બહાર ગયા ને અને અડધી રાતના એને કદાચ છીક આવે ને આપણે હુઈ ગયા હોય ને તો આપણને જગાડીને કે સોરી. એટલે બહુ પાછું સુધરેલું સારું નહીં ભાઈ. અને પાછા તમે જોજો ઓલા લગ્નમાં ઓલું ગીત વાગે ને, દાંડિયા રાસમાં લગભગ વાગે, નવરાત્રિમાં વાગે ને લગ્નમાં વાગે, પરી હું મેં. અને એ ગીત જેવું વાગે અને બેનો જે મોજમાં આવી જાય. હવે આ બહેનોને 2 હાથ જોડીને વિનંતી છે કે 45-55 વર્ષ સુધીની જે વજનવાળી બેનો દીકરીઓ હોય ને આ ગીત એને લાગુ પડે. બાકી 85 કિલોના દાગીના રહ્યા ને એને પરી ન કહેવાય, એને પરો કહેવાય. અમુકને એવડા શરીર હોય ને પાછા નીચે ઓલું કેપ્શન લખ્યું હોય બેબી ડોલ. હવે બેબી ડોલ નથી, મોટો ઢોલ થઈ ગઈ હો, બુંગિયા ઢોલ જેવી. હા, તમારે અહીંની તો ખબર નહીં, બાકી અમારે રાજકોટમાં તો રેસકોર્સમાં રોજ વોકિંગ કરવા જાય. હવે પાછા એમનો હવે વોકિંગ કરવું ન ગમે. અત્યારે મોબાઈલ રહ્યો ને આમ તો મને થોબણ દાદાને મેં એકદી પૂછ્યું, દાદા અત્યારમાં પવિત્ર વસ્તુ કઈ? થોબણ દાદા મને કે મોબાઈલ. માણસો ટોયલેટમાં લઈ જાય, મંદિરે દર્શન કરવા જાય તો ન્યાય લઈ જાય, મોબાઈલ વગર રહી નથી શકતા. અને એ હવાના પૂરમાં વોકિંગ કરવા જતા હોય તો આ વખતે મને રવિવાર આમ શિયાળો આવ્યો ને મેં કીધું મન થયું રવિવાર જેવો રજાનો દિવસ હતો, મેં કીધું ક્યાંય રવિવારે પ્રોગ્રામ નથી, મેં કીધું હાલો વહેલા જાગીને મોર્નિંગ વોક કરવા જાય.
હવે મોર્નિંગ વોક કરવા જાય ને તમે પછી દ્રશ્ય જોજો, એ પછી અમુક બહેનો વોકિંગ કરતા હોય અને કાનમાં ઓલા હેન્ડ્સફ્રી ભરાવ્યા હોય. હવે આપણે એની વાહે હાલતા હોય તો આપણને તો ખાલી કેટલું હમણાં ખબર, આ જ સંભળાતું હોય, એના હરામે કોઈ શબ્દ આપણને સંભળાતા હોય તો હલવાડી નાખે ભાઈ. અને વોક થાય એટલું કરવું. અને અમને તો ખબર ન પડે, અમારે રાજકોટમાં તો 4 વ્હીલ લઈને આવે અને પછી વોકિંગ કરે. તો ભાઈ ઘરેથી જ હાલીને આવતા હોય તો ગામને દેખાડવા આટલું મોટા ભાગનું હોય છે ભાઈ આ બધું. અને અમુક વાંઢા તમે જોવો, અમુક વાંઢા રહી જાય ને એટલા અભાગ્યા હોય, એટલા અભાગ્યા હોય. એ નાના હોય ને ત્યારે ઓલી જલજીરા, આમાં જેને ખાધી છે ને ખબર હશે, એ જલજીરા હાથમાં લઈને હથેળીમાં લઈને એ જલજીરા ચાટી 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 ચાટીને ચાટી ચાટીને હે ને લગ્નની રેખા જ ભૂસી નાખી હોય. અને આપણે જો તમે બધા કહો ને કે આપણે બાથરૂમની બહાર નીકળીને આપણે હાથ ધોઈ, હવે જો હાથ આપણે નથી ધોતા, બે હાથ રહ્યા ને એ એકબીજાને ધોવે છે, આપણે તો ખાલી જોતા હોઈએ છીએ. એક છોકરી તો અમારે ત્યાં રેસકોર્સમાં છે, ત્યાં પાર્ટી પ્લોટની બાજુમાં પાનેતર પહેરીને રોતી હતી. અને હું કલાકાર રહ્યો, સાહિત્યકાર રહ્યો, મને એમ થયું ઓહો દીકરીના લગ્ન થાય ને બિચારી રોવે. મેં કીધું હાલો એ કાંઈક આશ્વાસન આપી, કાંઈક બે ખારા શબ્દ કહું. તો હું ત્યાં જઈને એને છાણી રાખવા ગયો ને તો મને કે પથારી ફેરવી નાખી, મને કે વિદાય હાટું રીલ્સ બનાવતી હતી. ક્યાં ક્યાં હાટું રીલ્સ બનાવે આપણે નક્કી નથી કરી શકતા કે સાચું હું હે ને ખોટું હું હે. એક બેન એના ઘરવાળાને કે આપણા લગ્નને 20 વર્ષ થઈ ગયા, ખબર ન પડી. એનો ઘરવાળો નિમાણો થઈને કે જેલની જે સજા રહી ને એ કેદીને ખબર હોય, જેલરને એની ખબર ન પડે કે કેમ સમય નીકળ્યો. એક જણાને તો જજ સાહેબે ચુકાદો આપ્યો, આજીવન જેલમાં આવો, આજીવન કેદની સજા આપી. એટલે જજ સાહેબ કહેલા તને આજીવન કેદની સજા આપી તો તારા ઘરવાળા બિચારા બધા ચિંતામાં પડી જાય કાં? ઓલો કે ના ના. જજ સાહેબ કે કાં? તો કે બધા અહીંયા જ છે. આખો ઘાણો દાજેલો, બધા એક જ જગ્યાએ રોકાણા. અને અત્યારના જો પેલા તો સુસાઇડ ને આવું બધું કંઈ થતું ને, અત્યારે હમણાં આ બધું અહીંયા નીકળ્યું છે. બધા એટલા મગજ માણસોના થઈ ગયા ને. એક જણો ઘરવાળીથી કંટાળી ગયો અને સુસાઇડ કરવાનું નક્કી કર્યું. એ ટેબલ લીધું, દોયડું લીધું, ગળામાં દોયડું નાખ્યું, ટેબલ ઉપર ચડ્યો, આમ પંખે લટકાવા જતો હતો ને તા ઘરવાળી આવી. એ કે તમારે જે કામ કરવાનું એ જલ્દી કામ પતાવો, મારે ટેબલ જોઈ છે. હવે આ બંધન હાથ જન્મ સુધી કેમ હાલે? બાકી સાહેબ આપણે એક સંતને કોકે પૂછ્યું હતું વિદેશની અંદર કે ભારતમાં થતા લગ્ન અને વિદેશમાં થતા લગ્ન આ બે વચ્ચે તફાવત શું છે? ભારતના સંતે બહુ સારો જવાબ દીધો કે વિદેશની અંદર લગ્નને 25 વર્ષ થાય એટલે સિલ્વર જ્યુબલી ઉજવે, લગ્નને 50 વર્ષ થાય એટલે ગોલ્ડન જ્યુબલી ઉજવે. શું કામ? કે 25 કે 50 વર્ષ કોઈ દી હાલે નહીં. જ્યારે ભારતમાં લગ્ન રહ્યા ને એ 25-50 વર્ષ નહીં, પણ હાથ જન્મ સુધી એકને એક વ્યક્તિ અરે કાઢવાનો વાયદો છે સાહેબ. એટલા માટે આપણા લગ્ન બહુ મહાન છે. પણ સૌથી આનંદ દાંપત્ય જીવનની અંદર મળે, કેમ કે બે આમાં સૌથી વધારે છેતરતા હોય ને તો બે એકબીજાને છેતરતા હોય. આ તમે જોજો, એક ભાઈના લગ્ન થયા ને ભાઈ 35 વર્ષ સુધી ઘરવાળો રોજ વહેલો સવારના ઉઠી જાય અને એની ઘરવાળીને બોર્નવિટા પીવડાવે 35 વર્ષ સુધીઓ. અને એમાં એક દી ઓલી રોવા માંડી, રાગડો તાયડો. અને બેનો તમે જોજો રોવે ને એ જોશથી રોવે. શું કામ? આડોશ પાડોશમાં ખબર પડે. એનો ઘરવાળો કેલી 35 વર્ષમાં મેં તને કોઈ દી ટપલી નથી અડાડી, કોઈ દી નાનકડું એવું કવેણ નથી કીધું. અને એનાથી ને વિશેષ હું રોજ સવારે જાગીને અને મને અર્લી મોર્નિંગ બોર્નવિટા પીવાની ટેવ છે, તો 35 વર્ષથી તને 1 કપ બોર્નવિટા પીવડાવું હું તો તને વાંધો હું પડ્યો? તેની ઘરવાળી રોતા રોતા કે 35 વર્ષથી તમે મને બોર્નવિટા પીવડાવો, તમે કોઈ દી મને પૂછ્યું કે તને બોર્નવિટા ભાવે? સાહેબ આ નો ભાવતો એને 35 વર્ષ સુધી પી જાય ને એના લગ્ન જીવન 35 વર્ષ ટકે. બાકી અત્યારે તો આપણે ગુજરાતમાં હમણાં આંકડો આવ્યો હતો કે લગ્ન થાય ને એના કરતાં છૂટાછેડા જાજા થાય છે. અને અમે અત્યારના મેં તમને વાત કરી ને કે ભાઈ 1000 છોકરાએ કંઈક 825 છોકરીઓ છે. હવે એમાંય અમુક લોકો તો 2 ઘરવાળી રાખીને બેઠા હોય. અહીંયા આપણું એક ગોઠવાતું ન હોય, એક ટકતી ન હોય, અને આ 2 રાખીને બેઠામાં કેટલાયના પછી ગ્રીન મેરેજ થઈ જાય.
પણ તમે બધાએ જે મને શાંતિથી સાંભળો એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ મજેદાર જોક્સ સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો, વિડીયો લાઈક કરજો અને હા, સારી સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.